નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લાના નારાયણપુર ગામની. નારાયણપુર ગામે પ્રસ્તાવિત જીઆઈડીસી સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જીઆઈડીસી મંજૂરી રદ કરવાની માંગ કરી. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અને ઉકાઈ ડેમ વિસ્થાપિત નારાયણપુરા ગામમાં પ્રસ્તાવિત જીઆઈડીસી પ્રોજેક્ટ સામે સમગ્ર ગ્રામજનોએ એક થઈ આક્રમક વિરોધ નોંધાવ્યો. ગામની પડતર અને ગૌચર જમીન સર્વે નંબર 544 ને બચાવવા માટે આખું ગામ સ્વયંભૂ બંધ પાડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. 7 થી 8 વિસ્તારોને આવરી લેતા આ સાતપાડા તરીકે ઓળખાતા આ ગામના દરેક ઘરના સભ્યો પોતાના ધંધા રોજગાર, ઘરબાર અને ખેત મજૂર છોડીને જમીન અધિકારની લડાઈમાં જોડાતા ગ્રામજનોની અભૂતપૂર્વ એકતા જોઈ સૌ કોઈ ચકિત થઈ ગયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિક ગ્રામ સભાની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે ઠરાવ લીધા વિના જ કલેક્ટર કચેરી દ્વારા એક તરફી નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કલેક્ટરશ્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવા અંગે પણ જણાવ્યું છે. આ વિસ્તાર બંધારણીય 5મી અનુસૂચિ હેઠળ આવતો હોવાથી અહીં પૈસા એક્ટ 1996 ની કલમ 4D અને 4M 3 લાગુ પડે છે, જે મુજબ સામૂહિક ગૌચર અને સરકારી જમીનના રક્ષણનો સર્વોચ્ચ અધિકાર ગ્રામ સભા પાસે હોય છે. સંમતિ વગર કરાયેલી આ ફાળવણી કાયદાકીય જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિયમગીરી કેસ 2013 ના ચુકાદાનું સીધું ઉલ્લંઘન છે. નિયમગીરીનો કેસ હું તમને કહું છું કે ત્યાં એક પર્વત હતો અને તે પર્વત ડુંગરને ખાણ ખનીજ માટે ભૂમાફિયાઓને આપી દેવામાં આવ્યો હતો, એક કંપનીને આપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાંની ગ્રામ સભા સુપ્રીમ કોર્ટ સુધી લડી હતી અને સુપ્રીમ કોર્ટમાં એ પડકારને જીતી લાવી હતી અને તેનો નિયમ છે, પર્વતનું નામ હતું નિયમગીરી પર્વત. એટલે આ ઐતિહાસિક ચુકાદાને નિયમગીરી કેસ 2013 ના ચુકાદા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ચુકાદાનું સીધું ઉલ્લંઘન. તદુપરાંત 1966 ના સરકારી ઠરાવ મુજબ કુદરતી સરકારી કોતર જમીન હોવાથી તે પર્યાવરણ સંતુલન માટે વનીકરણ હેઠળ સુરક્ષિત રાખવામાં આવે છે, રક્ષિત રાખવામાં આવે છે. પ્રોજેક્ટના કારણે થનારા ગંભીર નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતા ગ્રામજનોએ ઉમેર્યું છે કે જે જગ્યા જીઆઈડીસી માટે ફાળવવામાં આવી છે, નજીકમાં જ પીએમ શ્રી કન્યા સાક્ષરતા સ્કૂલ, મોડેલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા અને સેન્ટ્રલ કિચન શેડ આવેલા છે. જી, હું કલ્પેશ, ગામ નારાયણપુર ને હું ખેતી કરું છું. અમે અમારો પ્રશ્ન લઈને આવ્યા છે કલેક્ટર સાહેબ પાસે કે અમારા ગામમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે, પડતર જે સરકારી પડતર, એમાં જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ. અને અમારા ગામના લોકો, સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્ય ને આજુબાજુ ગામના સરપંચો અમે સર્વ જનમેદની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે. અને અમે એ જીઆઈડીસી ઈચ્છતા નથી. અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે. અમારી જમીનો ગુમાવીને અમે વિસ્થાપિત થયા. વિસ્થાપિત થઈને અમને મળ્યું છું. સરકાર ફરી પાછી જીઆઈડીસી લઈને આવી, એ બી અમારા વિસ્તારમાં. અને ભવિષ્ય અમારું ઉજ્જવળ થાય એવી સરકાર અમને બાંહેધરી આપે છે. પરંતુ એ જીઆઈડીસી અમે કે અમારા ગામજનો ઈચ્છતા નથી. તો એ જીઆઈડીસી કોના માટે? તો એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છે. આવેદનપત્ર સાહેબને આપ્યું છે ને મીડિયા મારફતથી હું સરકારશ્રીને નમ્ર અરજ કે વિનંતી કરું છું કે મારી વાત કે અમારા ગામની વાત હું મારા થકી મારી મીડિયાની ઉપસ્થિતિથી સરકારને દર્શાવવા માગું છું કે જે જીઆઈડીસી બનવા જઈ રહી છે એ રદ કરે. એ જીઆઈડીસી ફક્ત ને ફક્ત ઉદ્યોગકારો માટે બને છે, પરપ્રાંતીય લોકો માટે બને છે. એ વસ્તુની અમે સખત વિરોધ કરીએ છીએ. ને જો સરકાર કે તંત્ર એ વસ્તુને વહેલા તકે જો રદ કરવા નહીં ઈચ્છતી હોય તો અમે અનશન પર ઉતરીશું, આંદોલનો કરીશું, બને તો રસ્તા આંદોલન કરીશું, ચક્કા જામ કરીશું અને બનશે તો અમે અમારા બિસ્તર પટલા લઈને એ જમીન પર
રાત દિવસ અમે ત્યાં રહેવા તૈયાર પણ છીએ. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા શું જણાવવામાં આવ્યું તમને? તાપી જિલ્લા કલેક્ટર દ્વારા અમને જણાવવામાં આવ્યું, ગ્રીન GIDCની અમને વાત કરવામાં આવી, પરંતુ અમારા બાજુના મહારાષ્ટ્ર રાજ્યમાં આમાં જતા આવ્યા છે કે ત્યાં પણ ગ્રીન GIDCની વાત કરવામાં આવી હતી અને હવે એ વસ્તુ વધતી ને વધતી જાય છે. એમાં મોટા મોટા ઉદ્યોગો આવી ગયા, કેમિકલ પ્રોજેક્ટો આવી ગયા ને બાજુના ગામોમાં એ ગામોને નોટિસો પણ આપવામાં આવી છે. એ ગામોને વિસ્થાપિત કરવાની નોટિસો આપવામાં આવી છે. એ જ ભીતિ અમારા લોકોમાં બી છે. તો અમે એ વસ્તુ ખરેખર અમારા ગામ, અમારા આજુબાજુના ગામો અને અમારા લોકોથી અમે એ વસ્તુથી નારાજ છીએ. એ અમે GIDC રદ કરવાની માંગ કરીએ છીએ. ઔદ્યોગિક એકમ સ્થાપવાથી પ્રદૂષણ, ઝેરી વાયુ અને ઘોંઘાટના લીધે હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા પર જોખમ ઊભું થશે. સાથે સાથે અહીંથી બહાર આવીને વસવાટા કરનારા લોકો, શાંતિપૂર્ણ રીતે જીવન જીવનારા આદિવાસીઓની શાંતિ ભંગ થશે, એમની સંસ્કૃતિ નષ્ટ થશે, એમના કલ્ચરને નુકસાન પહોંચશે, એવી પણ આદિવાસીઓએ સ્પષ્ટપણે કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીને ચોખ્ખું જ કહી દીધું છે. કારણ કે પરપ્રાંતિયો આદિવાસી વિસ્તારમાં આવશે અને નવા નવા દૂષણો અને નવા નવા ક્રાઇમો સાથે આવશે, જેને લઈ ગ્રામજનો પણ ખૂબ જ ગંભીર છે. જો આ ગેરકાયદેસર મંજૂરી રદ કરવામાં નહીં આવે તો સ્થાનિક આદિવાસી સમાજ શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરશે. તેમજ આ મુદ્દાને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી મારફતે પડકારો ગ્રામજનો આપશે. રાજુભાઈ કંથુભાઈ, ગામ નારણપુર. શું માંગ લઈને આવ્યા છો? જે GIDC નો પ્લાન છે અમે બંધ કરવા માંગીએ છીએ સાહેબ. કેમ બંધ કરવા માંગો છો? કેમ વિરોધ છે તમારો? GIDC આવવાની છે, આજુબાજુ સ્કૂલો છે સાહેબ, એમાં અમારી જમીન છે સાહેબ. હવે જમીન જ ફળદ્રુપ નહીં રહેશે તો અનાજ ક્યાંથી ઉગશે સાહેબ? એ જમીનનો પ્રશ્ન છે, તે રીતે જંગલનો અને પાણીનો પ્રશ્ન છે. હવે જો સરકાર તમારી માંગણીઓ નહીં માને તો તમે શું કરશો? અમે રસ્તો રોકો આંદોલન કરીશું, ચાહે અમારી જાન પણ આપવી પડશે, પણ અમે કઈ પણ ભાગે અમને જમીન નહીં આપીશું. સરકાર એવું કહે છે કે આ GIDC આવશે તો રોજગારી મળશે. બિલકુલ ખોટી વાત છે સરકારી સાહેબ, કેમ કે હું પોતે નહીં મેળવું સાહેબ. સરકાર મોટી મોટી વાતો કરે છે પણ નોકરી તો આપતી નહીં. હવે ત્યાં તો પરપ્રાંતીય લોકો આવશે, બધા ટેકનિકલ લોકો, અને ગામના આજુબાજુના ગામડાના આદિવાસી લોકોને આ ગુલામ બનાવવાની કામ છે, નોકર બનાવવાનું કામ ચાલુ છે. અગાઉ તમારે પૂર્વજોની જમીન જે ડુબાણમાં ગઈ હતી ડેમમાં, તે બાબતે શું કહેશો? હવે એ અમે જોઈ નહીં, પણ અમારા બાપ દાદા કહે છે કે તમને જીવનભર વીજળી મફત મળશે. આજે ક્યાં વીજળી મફત મળે છે સાહેબ? એ રીતે કોઈ પણ સરકાર આવે મોટા મોટા વાયદા કરે છે, પણ જે યોજનાઓ કહે છે એ કોઈને આપતા નથી સાહેબ લોકો. એટલે તમારો વિરોધ છે? એટલા માટે વિરોધ છે, કેમ કે આજુબાજુ સ્કૂલો આવેલી છે સાહેબ, પરીક્ષાના સમયે બાળકો વાંચશે, વિદ્યાર્થીઓ વાંચશે, એ લોકોને સીધો ડિસ્ટર્બ થવાનો છે. તેવી રીતે અમારી જમીન આવેલી છે, ખેતીલાયક જમીન છે, એને પ્રદૂષણ થવાનું, એટલે એ જ ખેતીલાયક જમીન નહીં બચશે એટલે અનાજ પણ અમે ઉગાઈ નહીં શકીશું. તે રીતે અમારી આ નદી છે, નદીમાં પાણી શુદ્ધ નહીં રહેશે તો ઢોરોને નુકસાન થશે, તે રીતે પીવાલાયક પાણી નહીં રહેશે તો સાચીઓને નુકસાન છે. એટલા માટે અમે વિરોધ કરી છે સાહેબ. મારું નામ ગામિત રીપકાબેન છે. ગામ હું નારણપુરની રહેવાસી છું. આટલા બધા સંખ્યામાં તમે નારણપુર જેવી કલેક્ટર કચેરીમાં કેમ આવ્યા છો? અમે આવ્યા છે કે અમારી જમીનના અંદર જે GIDC નું સ્થાપના એ શા માટે અને કોના થકી કરવામાં આવી, એના માટે અમે મુદ્દો લઈને આવ્યા છે. તમે GIDC નો વિરોધ કયા મુદ્દાને લઈને કેમ કરી રહ્યા છો? કારણ કે GID જો બની જાય તો અમારા બાળકોનું જે શારીરિક સ્વસ્થતા છે તે પણ નુકસાન થઈ શકે છે. જમીનનું જે ફળદ્રુપ જમીન છે તેનું પણ નુકસાન થઈ શકે છે. આદિવાસીનું જે ફૂલ ઝાડો છે એવાનું પણ પર્યાવરણનું પણ નુકસાન થઈ શકે છે. એના માટે અમે અહીં આવ્યા છે. કલેક્ટર સાહેબ ને તમે રજૂઆત કરીને શું GIDC કેન્સલ કરવા માંગો છો? હા, અમે કેન્સલ કરવા માંગ્યા છે કે આ GIDC કેમ લાવ્યા જ કેમ? એટલે તમારે જોઈતી નથી? ના, અમારી જમીનમાં અમે કઈ દિવસ પણ અમે આ GIDC ને અમે બનવા દઈશું નહીં. જો સરકાર અહીંયા તમારી માંગ નહીં માને તો તમે શું કરશો? અમે અમારો જીવ આપી દઈશું. અમે ઉપવાસ પર ઉતરી જઈશું. અમે રસ્તાઓ અમે રોકીશું. પણ જમીન નહીં આપો? નહીં આપીએ. પરંતુ ગ્રામજનોની માંગણી વ્યાજબી છે, કારણ કે અગાઉના સમયે પણ ઝીંક પ્રોજેક્ટ આવ્યો હતો અને ઝીંક પ્રોજેક્ટને લઈને આદિવાસી વિસ્તારમાં ખૂબ જ મોટું ધમાસાણ થયું હતું, જેને લઈ ઝીંક પ્રોજેક્ટ સરકારે પડતો મૂકવામાં આવ્યો હતો અને આજે ઝીંક પ્રોજેક્ટ બીજા ગામમાં બીજી જગ્યાએ છે. ત્યારે આ જ વિસ્તારના વિસ્થાપિત લોકોના ફરી પાછો વિસ્થાપિત થવાનો
વારો આવે એવી પરિસ્થિતિ ઊભી કરવા સરકાર જ્યારે આવા જીઆઈડીસી ના પ્રોજેક્ટો લાવે છે ત્યારે એની સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ છે. જો સરકાર શાનમાં માની જાય, સરકાર કાયદાકીય રીતે માની જાય, સરકાર નિયમના અનુસાર જો આ જીઆઈડીસી ને રદ કરે તો આદિવાસી સમાજનો વિરોધ નથી. પણ સરકાર જીઆઈડીસી સ્થાપવા માટે જો કટિબદ્ધ હોય તો આદિવાસી સમાજ પણ એ પડકારને લેવા માટે પાછળ નથી, એવું પણ આદિવાસી સમાજ ચોખ્ખું કહી રહ્યું છે.